ચૈત્ર નવરાત્રિમાં ઘરે લઈ આવો આ એક નાનકડી વસ્તુ, ચારે બાજુથી થવા લાગશે ધનવર્ષા। દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જીવનમાં તેને ભાગ્યો સાથે મળે, પરંતુ ઘણીવાર ભાગ્યનો તો સાથ જ નથી મળવાના કારણે વ્યક્તિ કેટલીક વસ્તુઓ હાંસલ નથી કરી શકતો। જ્યોતિષશાસ્ત્રો અનુસાર દરેક મહિનાનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે અને કહેવાય છે કે આ દરમિયાન કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાથી ભાગ્યનો સાથ મેળવી શકાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં કઈ વસ્તુઓ ઘરમાં લાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે? મોરપીંછ। ઘરમાં મોરપીંછ રાખવું શુભ માનવામાં આવ્યું છે। જ્યોતિષશાસ્ત્રો અનુસાર જ નહીં પરંતુ વાસ્તુ અનુસાર પણ મોરપીંછને પવિત્ર માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે મોરપીંછ તમારા તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર કરે છે, પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું જોઈએ કે મોરપીંછ ખરીદીને લાવેલું નહીં હોવું જોઈએ। ઘરમાં એવું મોરપીંછ રાખો જે મોરે પોતે જ ખેર્યું હોય। તેવામાં મૃત મોરનું મોરપીંછ ઘરે લાવવાથી સૌભાગ્ય નહીં પરંતુ દુર્ભાગ્યનું આગમન થાય છે। ચાંદીનો સિક્કો। ચાંદીનો સિક્કો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે। જો તમે પણ માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો સ્વાર્થ સિદ્ધાંત યોગમાં ચાંદી ખરીદવી સૌભાગ્યશાળી માનવામાં આવે છે। ચૈત્ર માસમાં કોઈ પણ દિવસે સ્વાર્થ સિદ્ધ યોગમાં ચાંદીનો સિક્કો ઘરે લઈ આવો અને પછી તમે તેને ચમત્કાર જોશો। પૈસાની તંગી જોત જોતામાં દૂર થઈ જશે। શંખ। હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું કહેવાય છે કે ઘરમાં પૂજા સ્થાપના પર શંખ રાખવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે। જ્યોતિષશાસ્ત્રો અનુસાર આરતીના સમયે શંખ વગાડવો જોઈએ। આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે તેમજ આર્થિક તંગી દૂર થાય છે। આના કારણે વ્યક્તિના બિઝનેસમાં પણ વૃદ્ધિ થાય છે। પોપટનો ફોટો અથવા મૂર્તિ। શાસ્ત્રોમાં પોપટને બુદ્ધિશાળી અને જ્ઞાની પક્ષી માનવામાં આવે છે। કહેવાય છે કે પોપટની શીખવાની ક્ષમતા ખૂબ જ ઝડપથી હોય છે। તેનું વિશેષ મહત્વ વાસ્તુશાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે। જો તમે ઘરમાં પોપટ ન રાખી શકતા હોય તો ઘરમાં પોપટની મૂર્તિ કે ફોટો લગાવવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધે છે, દુઃખ, ગરીબી, રોગ વગેરે પણ ઘરમાંથી દૂર જાય છે। વાસ્તુશાસ્ત્રો અનુસાર તેને ઘરની ઉત્તમ દિશામાં મૂકવાથી ફાયદો થાય છે। અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ મિત્રો।